નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને સવારના વાગી ગયા છે 4:30 અને ફાઇનલી હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું નોકરી જવા માટે. તો સવારમાં બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા મેં મસ્ત ચા બી બનાવી દીધી છે અને બસ ચા પીવાની બાકી છે હવે. અને આજે તારીખ થઈ છે 6/8/2026 અને ગુરુવાર છે. આપણે તો ડેલીની જેમ 4 વાગે જાગવાનું જ હોય એટલે ટેવ પડી ગઈ છે વહેલા જગવાની. ચા પણ પી લીધી છે અને હું નીકળી ગઈ છું નોકરી જવા માટે ફટાફટ, કેમ કે લેટ થાય એટલે જલ્દી નીકળી જવું પડે છે. મળશું પાછા આવીને. તો ગાઈઝ હું હેલો ગાઈઝ, ફાઇનલી આપણે નોકરી પતાવીને આવી ગયા છીએ ઘરે. અને આજે તો મસ્ત રસ્તામાંથી મકાઈ લેતી આવી છું 2 કિલો. બાફેલી બહુ મસ્ત લાગે છે, બહુ ખાવાની મજા આવે ને એટલે મને બહુ ભાવે છે. એટલે બે દિવસ હમણાં તો આવ્યા જ કરે છે મકાઈ. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો, બાકી મને તો બહુ ભાવે છે. એટલે ખાવાની મજા આવે એટલે લેતું આવવાનું. એનો તો 35 રૂપિયા 30 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો મળે છે. તો હું આજે 70 રૂપિયાની 2 કિલો લાવી. ચલો ફટાફટ કપડાં ચેન્જ કરીએ, કામ પતાવીએ, જમવાનું બનાવીએ, પછી કરીશું આરામ. ત્યાં સુધી બન્યા રહો મારા વિડીયોમાં. અને બપોરના 11:30 જેવો 11:38 જેવું થઈ ગયું છે. એટલે આપણે ફટાફટ કપડાં ચેન્જ કરી ફટાફટ કપડાં ધોવા મૂકી દઈએ અને કામ લીપટાવી લઈએ ફટાફટ. તો ચાલો ત્યાં સુધી બન્યા રહો મારા વિડીયો. ઘરે આવીને મસ્ત એવા કપડાં ચેન્જ કરી લીધા હતા અને કપડાં ફટાફટ ધોવા મૂકી દઈએ. અહીંયા મેં માઇક લગાવું તો એ અવાજ નહીં આવતો, ખબર નહીં કેમ શું થાય છે કે ખબર નથી પડતી. તો ફટાફટ બધા કપડાં ભેગા કરી દઉં અને મશીનમાં ધોવા નાખી દઉં. અને એક બાજુ જમવાનું બનાવવાનું છે એટલે એક બાજુ કપડાં ધોવાશે અને એક બાજુ જમવાનું બનાવે છે. એટલે ફટાફટ બધું એક હાથે નવરું થઈ જવાશે. તો બધા બાથરૂમમાંથી બધે કપડાં મેળી લઈશું મશીનમાં નાખવા માટે. અને હું અહીંયા લઈને આવી ગઈ હતી મકાઈ, આજે લાવી હતી. તો એને ફટાફટ રીસી આવે ત્યાં સુધી કમ્પ્લીટ બાફીને મૂકી રાખું એટલે આવીને ખાઈ લેશે. પછી હું કઢીને ભાત બનાવવાનું છે એટલે ત્યાં સુધી કઢીને ભાત પણ બની જશે. એટલે બધા જોડે આવી રહેશે ત્યાં સુધી બધું બની રહેશે. તો જોડે ખાઈ પણ લેશું. અને મસ્ત મોટી મકાઈ હતી, અમેરિકન મકાઈ છે. 30-40 રૂપિયા કિલો આપે છે. તમારે ત્યાં શું ભાવે મળે છે કોમેન્ટ કરજો. પણ ખાવામાં બહુ મસ્ત, બહુ મીઠી લાગે છે એટલે મજા આવે છે. મસ્ત એક બાજુ ભાત મૂકી દીધા છે અને એક બાજુ સબરી પર બનાવી દઉં છું કઢી. ફટાફટ બની જાય. જમવાનું કેમ કે ભૂખ પણ લાગી ગઈ છે બહુ જ, એટલે થોડું જલ્દી બની જાય. દહીંની કઢી બનાવવાની છે, દહીંની. ખાવું હોય તો આવી જજો કઢી ભાત. મસ્ત થઈ ગયું છે, મસ્ત દહીં થઈ ગયું છે. થોડી ડુંગળી સાકરી નાખી દેવાની છે એટલે મસ્ત આવે. કચરાવાળું બી આવી ગયું. કરી બધું લીલા મરચાં નાખવાનું છે. ચલો
રેડી કઢી થોડીક જ બનાવજો તો રોટલા કચરો